24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 1125 નવા કેસ સામે આવ્યા, જ્યારે કોરોનાથી 6ના મોત થયા, જેની સામે કુલ દર્દીઓની સંખ્યા 3779 પર પહોંચી, જ્યારે સારવાર બાદ 1352 દર્દીઓને ડિસ્ચાર્જ અપાતા રજા અપાયેલા દર્દીઓની સંખ્યા 1,67,000 પર પહોંચી ગઈ છે। રાજ્યમાં અંતે ફરીથી શિક્ષણ કાર્ય શરૂ થશે। માર્ચ મહિનાથી બંધ સ્કૂલો આગામી 23 નવેમ્બરથી ફરી શરૂ થશે। 9 થી 12 વર્ગ ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે શરૂ કરાશે। પ્રવેશ સમયે થર્મલ ગનથી શિક્ષક અને વિદ્યાર્થીઓનું તાપમાન ચેક કરાશે। વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાની ફરજ નહીં પાડી શકાય। વિદ્યાર્થીએ સ્કૂલ આવવા સંમતિ પત્રક આપવું પડશે। તો કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન, મેડિકલ અને પેરામેડિકલના ક્લાસ શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત એન્જિનિયરિંગના અંતિમ વર્ષ અને આઈટીઆઈમાં શિક્ષણ કાર્ય શરૂ થશે। જોકે સરકારના નિર્ણયને ગુજરાત વાલી એકતા મંડળે સરકારના નિર્ણય અયોગ્ય ગણાવ્યો। વાલી એકતા મંડળના પ્રમુખે આ અંગે વાત કરતા કહ્યું કે જો સરકાર શાળાઓ શરૂ કરવા માંગતી હોય તો તે પહેલા શાળાઓમાં જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવે, નહીંતર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે। જ્યારે સ્કૂલ સંચાલકોએ જવાબદારી લેવાની તૈયારી નથી દર્શાવી, તેમણે તમામ સાર સંભાળ લેવાની ખાતરી આપી છે। સિલવાસ નગરપાલિકા પર ભાજપે ફરી એકવાર કબજો મેળવ્યો। પાલિકાની 15 બેઠકોના પરિણામ જાહેર કરાયા, જેમાં 9 સીટ ઉપર ભાજપ અને 6 બેઠક પર જેડીયુની જીત થઈ। ભાજપે ફરીવાર સત્તા પ્રાપ્ત કરતા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર। બીજી તરફ સંઘ પ્રદેશ દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ 3માં કોંગ્રેસના ફિરોઝાબાદનું, વોર્ડ 2માં અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા, તો મરવડ જિલ્લા પંચાયતમાં ભાજપના નવીન પટેલ જીત્યા અને ગ્રામ પંચાયતમાં પણ ભાજપ સમર્થિત સરપંચ વિજેતા બન્યા। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ કચ્છમાં 2 દિવસ રોકાણ કરશે। અમિત શાહ રાત્રે 10:30 કલાકે ભુજ એરપોર્ટ પહોંચશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી એરપોર્ટ પર શાહનું સ્વાગત કરશે। તેઓ ગુરુવારે સવારે બીએસએફના અધિકારીઓ સાથે સરહદી સુરક્ષાની સમીક્ષા કરશે, જે બાદ ધોરડોમાં 1500 જેટલા તલાટી અને સરપંચોને સંબોધન કરશે। પછી માતાના મઢ ખાતે દર્શન અને પૂજા કરશે। सांसद रमेश दड़ुके नेशनल हाईवे ऑथोरिटीના અધિકારીઓને ખખડાવ્યા। જેતપુર ભાદર નદીના પુલના લોકાર્પણ સમયે सांसद रमेश दड़ुके અધિકારીઓનો ઉધડો લીધો અને કહ્યું કે જ્યાં સુધી રોડનું સમારકામ ન થાય ત્યાં સુધી ટોલની ઉઘરાણી ન કરવામાં આવે। તેમણે સાથે જ ગોંડલથી પોરબંદર સુધીના રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવાની પણ સૂચના આપી। ગાંધીનગર પોલીસે દારૂની મહેફિલ માણતા 20 નબીરાઓને ઝડપી લીધા। માનસ દેસાઈ નામના યુવકના જન્મદિવસ નિમિત્તે સાંતીજ નજીક આવેલા શ્રમદીપ ફાર્મ હાઉસમાં તમામ નબીરાઓ દારૂની પાર્ટી કરતા હતા। પોલીસની રેડની જાણ થતાં નબીરાઓમાં દોડધામ મચી ગઈ। પોલીસે પકડેલા નબીરાઓમાં એક અમદાવાદ શહેર કોંગ્રેસના નેતાનો દીકરો પણ છે। પોલીસે 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। જૂનાગઢ મેંદરડાના ખેડૂતોએ ઢોલ નગારા વગાડીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોની માંગ છે કે તેઓને દિવસે વીજ પુરવઠો આપવામાં આવે। રાત્રિના સમયે સરકાર દ્વારા વીજ પુરવઠો અપાતો હોવાથી જંગલી જાનવરોનો ભય રહે છે। સરકારે તાજેતરમાં જ જાહેર કરેલી સૂર્યોદય યોજનામાં પણ સમાવેશ કરવાની માંગ કરીને મામલતદારને આવેદનપત્ર આપી સરકાર સુધી રજૂઆત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। રાજકોટના જેતપુરમાં સિંહ અને દીપડાઓને આંટાફેરા વધતા લોકોમાં ભય ફેલાયો। છેલ્લા 15 દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારે ધામા નાખ્યા। તાલુકાના 8 ગામોના સરપંચોએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી। આ ગામોના ખેડૂતોની માંગ છે કે તેમને દિવસે વીજ પુરવઠો આપવામાં આવે। સિંહ અને દીપડાઓને જંગલ તરફ ખસેડવામાં આવે તેવી પણ રજૂઆત વન વિભાગને કરાઈ છે।